Vadodara, the municipal corporation organized a computerized draw under the Pradhan Mantri Awas Yojana at Pandit Deen Dayal Nagar Gru on Ajwa Road. Key leaders included Chief Whip and MLA Balkrishnan Shukla, Mayor Pinkyben Soni, Deputy Mayor Standing Committee Chairman Sheetal Mistry, and Municipal Commissioner Arun Mahesh Babu were present along with other officials and beneficiaries. The draw was conducted for government housing and shop units located in Bil, Bhaili, Sevasi, Atladra, and Kalali. A total of 2,709 new and vacant houses, along with 9 shops, were allotted through the computer draw. Officials reminded beneficiaries not to rent out their allotted homes and to maintain the properties properly. Reactions and messages were also shared by Chief Whip Balakrishnan Shukla and Municipal Commissioner Arun Mahesh Babu during the event. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના ઘર વિહોણા નાગરિકોને કુલ મળીને 2705 જેટલા આવાસો અને 7 દુકાનોની ફાળવણી આજે જ્યારે કરવામાં આવી છે ત્યારે આ તમામ નાગરિકોને જેમને આજે ડ્રો લાગેલો છે, ડ્રોમાં જેમના નામો આવ્યા છે એ તમામને ખૂબ સારા સુવિધાપૂર્ણ મકાનો મળવાના છે. અને આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ એક વિનંતી કરું છું અને વિશ્વાસ આપું છું કે વડોદરા શહેરમાં એક પણ ઘર એટલે કે એક પણ કુટુંબ નવા મકાન વગરના નહીં રહે એ જવાબદારી વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. ત્યારે ફરીથી આ કાર્યક્રમમાં જેમને પણ ડ્રો લાગ્યો છે તે તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે. આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે. આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું. ગઈકાલે થોડું લોકોની ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે. એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે. પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય. આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ એલોકેશન, હાઉસ એલોકેશન પણ કરી આપીશું. અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલ રિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવણી જનરલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 2709 જે ટોટલ મકાનોનો પ્લોટ આપ્યો છે, ટોટલ ફંડિંગ એના માટે કેટલું ને ક્યાંથી આવ્યું? ઇટ ઇઝ બેઝિકલી ત્રણ પાર્ટ છે. એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક કડિંગ છે. જમીન વીએમસીનું છે ઓબ્વિયસલી, તો એટલે 3 સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક 4 લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે. એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારાનું ફંડિંગ પણ મળશે. એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં કામગીરી કરીશું. ફ્લો વધારે હતો, લોકોનો રિસ્પોન્સ સારો છે, ફ્લો વધારે હતો, જે લોકો નથી નંબર લાગ્યો એ લોકો નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે. નેક્સ્ટ એલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી. થેન્ક યુ.